બનાસકાંઠાના થરાદમાં સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો। ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા ભણતરના પાપીઓ। આ પાપીઓનું પાપ થરાદમાં નવા પુસ્તકોને પસ્તીમાં આપવાનું કારસ્તાન કરતા। નવા નક્કોર પુસ્તકો વિદ્યાર્થીઓને બદલે કતરણમાં જતા ગુજરાત ફર્સ્ટની ટીમે આ કૌભાંડ ઝડપી પાડ્યું। વર્ષ 2023-24ના નવા પુસ્તકો પસ્તીના ગોડાઉનમાંથી મળી આવ્યા। अलग अलग विषयना पुस्तकोने पस्तीमां आपी दीधा। तेमां धोरण 2, धोरण 3, 5, 6, धोरण 7 एटલું જ નહીં ધોરણ 8 અને 10 ના પણ પુસ્તકો મળી આવ્યા છે। શાળાના પુસ્તકો બાળકોની જગ્યાએ પસ્તીમાં આપવામાં આવ્યા। શાળાએ બાળકોને આપવાની જગ્યાએ આ પસ્તીમાં આપીને તેની રોકડ કરી લીધી। પાઠ્યપુસ્તક મંડળ સરકારી શાળામાં આપે છે પુસ્તકો કેઆર ટ્રેડર્સ નામના ગોડાઉનમાં જોવા મળ્યા। સમગ્ર ઘટનાને લઈને તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। एक तरफ विद्यार्थीओ के जेओ सत्र शुरू थया बादथी ज आ पुस्तकोनी राह जोता होय छे, परंतु केटलीय जग्या पर एवी फरियादो मळी हती के हजू विद्यार्थीओने पुस्तको नथी मळ्या। अहीं विपरीत परिस्थिति छे, विद्यार्थीओने पुस्तको मळे के न मळे, परंतु आ नवा नकोर पुस्तको ए पस्तीवाळाने त्यांथी मळी आव्या। केआर ट्रेडर्स नामना गोडाउનમાં आ पुस्तको पड्या हता। गुजरात फर्स्टना कैमरामां आ कैद थया छे। पस्ती आवती होय छे, बहारथी आवती होय छे, अमने खबर न हो। लाइव गाड़ी खाली थाय ज छे, कई जग्याएथी आव्यो छे अमने खबर नथी। पण खरेखर अत्यार ताजा पुस्तक छे 2023 बात मु समझो छो, मोय समझो छो के जे होय ते आगळ तमे तपास करो, कारवाई आगळ करी शको छो। अमारे त्यां गाडीनी अंदर आव्युं छे એટલે મારે તો ઉતારવું જ પડે। खरेखर તમારું જ બાળક જો વાત તમે હોય અને તમારે પુસ્તક ખરીદીની બાળકને આપવાની જગ્યાએ ઈ વાત સાચી। અહીંયા આગળના નાના છોકરો અહીંયા સાઈટમાં રહે છે ને, હોસ્ટેલો વાળા અહીંયા આવે છે માર જોડે, મને કે જોઈએ છે, મેં લઈ જાવ કા। પણ ખરેખર આજે આપના સુધી કઈ રીતે પહોંચ્યું? એ તો ગાડીની અંદર આવેલું છે, એ કઈ રીતના આવ્યું, શું આવ્યું આપણને ખબર નથી। ગાડી આવી એવું કોઈ ગાડી જો ગાંધીનગરથી આવતી હોય, અમદાવાદથી આવતી હોય, મહેસાણાથી આવતી હોય, પસ્તી વાળા કોઈ પણ આવતું હોય, હવે કોણે વેચ્યું એ આપણને ખબર। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આવો જ એક કિસ્સો થરાદથી બહાર આવ્યો છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કેઆર ટ્રેડર્સ, આપણે ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે પહોંચી ચૂકી છે અને જે દ્રશ્યો આપને ટૂંક સમયમાં જે બતાવવા જઈ રહ્યો છું, આ એક પસ્તીનું ગોડાઉન છે। આ પસ્તીના ગોડાઉનમાં આપને એક ઓચિંતા દ્રશ્યો હું બતાવવા જઈ રહ્યો છું। અહીંયા અત્યારે ફ્રેશ 2023-24ની જે પુસ્તકો હોય છે, જે વિદ્યાર્થીઓ સુધી, જે બાળકો સુધી પહોંચાડવાના હોય છે, એની જગ્યાએ કોઈ શિક્ષકે, કોઈ શાળાએ આખો લોટ, જે આખો લોટ છે એ પસ્તીમાં આપી દીધો છે। ખરેખર આ રીતે શું ગુજરાત બનશે? આવા જ એક દ્રશ્યો હું બતાવવા જઈ રહ્યો છું। આપને જે દ્રશ્યોમાં બતાવવા જઈ રહ્યો છું તે થરાદ શહેરના છે ને, એક પુસ્તક કહી શકાય છે, પસ્તીનું ગોડાઉન આવેલું છે ને, અહીંયા આ જે તમામ જે પુસ્તકો છે તેનું એક કતર કરવામાં આવે છે, તેના બાદ જે દાડમના પેકિંગ બનાવવામાં આવે છે એમાં ઉપયોગ કરવામાં આવે છે। જે આ પુસ્તકો છે, આપ મારા કેમેરામેનને કહીશ ખાસ, આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, શિક્ષણ અધિકારી અને આ સામગ્રી સમગ્ર શિક્ષક ગાંધીનગર તરફથી વિનામૂલ્યે આપવામાં આવે છે, આવું લખેલું છે। આ વિનામૂલ્યે આ બાળકોને, વિદ્યાર્થીઓને પહોંચાડવાના હોય છે, તેની જગ્યાએ કોઈ શિક્ષક, કોઈ શાળાએ આખો લોટ, જે અત્યારે કહી શકાય કે જે વેચી માર્યો છે, આ પુસ્તકનો અત્યારે ધંધો થઈ રહ્યો છે। કંઈક ને કંઈક જે ગરીબ બાળકો છે, જે કહી શકાય છે મા બાપ વિનાના બાળકો છે, એમને આ પુસ્તકો ફ્રીમાં આપવાના હોય છે, પણ એની જગ્યાએ કંઈક ને કંઈક આવા જે નફટ જે કોઈ શિક્ષક છે, કોઈ શાળાના જે કર્મચારી છે, તેમણે આ તમામ પુસ્તકો વેચી માર્યા છે ને અત્યારે થરાદ એક ગોડાઉન છે કેઆર ટ્રેડર્સ, તેમાં અત્યારે આ પુસ્તકો જોવા મળ્યા છે। આ એ આટલા જ નથી, પરંતુ હું મારા કેમેરામેનને કહીશ, આ જે દ્રશ્યો છે, આપ જે આ લોટ છે, આ લોટ તમામ હું બતાવી રહ્યો છું। આ તમામ જે સરકારી આ પુસ્તકો છે, આ પુસ્તકો ડાયરેક્ટ કોઈ શિક્ષકે વેચી માર્યા છે। એટલે આ ક્યાંથી આવ્યા અને કઈ રીતે આ પુસ્તકો આવ્યા તેની તપાસ કરવામાં આવે તો આમાં કોઈ શિક્ષક, કોઈ શાળા સંડોવાયેલી છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, હું તમામ જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ આ થરાદ શહેરના છે। અને આ રીતે જો આ રીતે ભણશે ગુજરાત તો ક્યાંથી આગળ વધશે ગુજરાત? આ રીતે ભણશે ગુજરાત તો ક્યાંથી આગળ વધશે ગુજરાત? આ એક સવાલ ઊભા થઈ રહ્યા છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે, હજારો કિલો પુસ્તક અત્યારે આ રીતે કચરામાં, અને કંઈક ને કંઈક પુસ્તકો અત્યારે કતર થઈ રહ્યા છે અને અત્યારે આ બાળકો સુધી નથી પહોંચ્યા। શું આ રીતે ગુજરાત ભણશે? ક્વોલિટી ચેક કર્યું છે, તેમાં બહાર આવ્યું છે, એના પછી શું તંત્ર આવા નફટ શિક્ષકો અને જે કર્મચારીઓ આમાં સંડવાયેલા છે એમના ઉપર શું કાર્યવાહી થશે? આવા કેટલાય
કયા શિક્ષક છે, કઈ શાળા છે કે આ રીતે આપ જોઈ રહ્યા છો, જે હું તમને બતાવી રહ્યો છું કે આ રીતે આપ જે આ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં તમામ જગ્યાએ ચેક કરવામાં આખો લોટ છે. હું તમને બતાવી રહ્યો છું આખો લોટ છે. જ્યાં જુઓ ત્યાં પુસ્તક આ ધોરણ 4 ના છે. આ જુઓ આ વિજ્ઞાપન ધોરણ 10 ના છે. આ તમામ જે પુસ્તકો છે એ વિના મૂલ્યે આપવાના હોય છે. જોઈ રહ્યા છો આ ગુજરાત ફર્સ્ટે અત્યારે આ સમગ્ર જે કૌભાંડ છે બહાર પાડ્યું છે. કેટલાક શિક્ષકો, કેટલીક શાળાઓ જે બાળકોને આપવાના હોય પુસ્તક મફત, એની જગ્યાએ આ પુસ્તક વેચી મારે છે, ડાયરેક્ટ પસ્તીમાં ભરાવે છે. આવી કઈ શાળા છે, કયા શિક્ષકો આવા છે, એમના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. કેમેરામેન મિત દવેની સાથે યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ.